નો ડ્રગ ઇન સુરત સિટી અભિયાન અંતર્ગત ખટોદરા ગોકુલનગર ખાતેથી એક ઇસમને 977 ગ્રામ પ્રતિબંધિત ગાંજો 9,777 રૂપિયાના મત્તાના મુદ્દામાલ સાથે ઝડપી પાડતી ખટોદરા પોલીસ સર્વેલન્સ ટીમ. પોલીસ કમિશનર સાહેબશ્રીઓએ નો ડ્રગ ઇન સુરત સિટી અભિયાનને સફળ બનાવવા અન્ય રાજ્યોમાંથી ચોરી છુપીથી નાર્કોટિક્સ ડ્રગ્સ લાવી સુરત શહેરમાં ઘુસાડનાર તેમજ વેચનાર ઇસમોની પ્રવૃત્તિ અટકાવવા કાયદેસર કાર્યવાહી કરવા આપેલ સૂચના અન્વયે પોલીસ કમિશનર સાહેબ શ્રી સેક્ટર 2 તથા નાયબ પોલીસ કમિશનર શ્રી ઝોન 4 તથા મદદનીશ પોલીસ કમિશનર સાહેબ શ્રી એચ ડિવિઝન નાઓના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી IM હુદ્દડ નાઓ દ્વારા આવી પ્રવૃત્તિ કરતા ઇસમો અંગે માહિતી મેળવવા પ્રયાસો હાથ ધરવામાં આવેલ. જે અનુસંધાને તારીખ 18/5/2024 ના રોજ સર્વેલન્સ સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી UN જાડેજા તથા સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન અસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ જયરાજસિંહ અંદુજી તથા બળવંતસિંહ ધીરુભાઈ તથા વિશાલભાઈ નાનજીભાઈ નાઓને બાતમી હકીકત મળે કે ખટોદરા પટાર ગોકુલનગર ગલી નંબર 2 ઘર નંબર 141 માં રહેતા શ્રીકાંત ચંદ્રવંશી નામનો ઈસમ તેની રૂમમાં નાર્કોટિક્સ માદક પદાર્થ એટલે કે ગાંજાનો જથ્થો વેચાણ કરવા સારું છુપાવી રહેલ છે અને હાલમાં તે ઈસમ રૂમમાં હાજર છે વગેરે બાતમી હકીકતની જાણ ખટોદરા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી IM હુદ્દડ નાઓને લેખિતમાં કરતા ખટોદરા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી નાઓએ ખટોદરા પોલીસના માણસોની અલગ અલગ ટીમો બનાવી સરકારી પંચો સાથે ઘર નંબર 141 ગલી નંબર 2 ગોકુલનગર બટાર ખટોદરા સુરત શહેર ખાતેથી આરોપીને પ્રતિબંધિત ગાંજા સાથે ઝડપી પાડેલ. મજકૂર પકડાયેલ આરોપી શ્રીકાંત શ્યામ સુંદર ચંદ્રવંશી ઉંમર વર્ષ 20 ધંધો નોકરી રહેઠાણ ઘર નંબર 141 ગલી નંબર 2 ગોકુલનગર બટાર ખટોદરા મૂળ રહેઠાણ મહેંદિયા ગામ થાના મહેંદિયા પોસ્ટ જયપુરા જિલ્લો આઝમગઢ ઉત્તર પ્રદેશના કબજામાંથી પ્રતિબંધિત ગાંજો કુલ 977 ગ્રામ કિંમત રૂપિયા 9,777 એક મોબાઈલ જેની કિંમત રૂપિયા 5,000 મળી કુલ કિંમત રૂપિયા 14,777 ના મત્તાનો મુદ્દા માલ તપાસ અર્થે કબજે કરવામાં આવેલ છે.